ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે સુરત સિવિલ ખાતે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 4 દિવસ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય અધ્યક્ષતામાં હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે મીટિંગ મળી હતી, જેમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેમજ તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળી રહે તે માટે 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી એમ 4 દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ ઝહીર અબ્બાસ હકીમજી, ફિલ્ડ ટ્રેનર, ગુજરાત રાજ્ય હજ કમિટી, ગુજરાત સરકાર। આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે 2024માં હજ માટે જનારા હજ યાત્રીઓનો ફિટનેસ વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે। ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પ રાખવામાં આવ્યો છે। આના અંદર ટોટલ સુરત સિટી અને જિલ્લામાં મળીને 1000 જેટલા હજ યાત્રાએ જવાના છે। અમે લોકો પર ડે 4 દિવસ આ પ્રોગ્રામ ચાલશે, ફિટનેસ કેમ્પ ચાલશે, જેના અંદર 250 જેટલા હજી એક દિવસમાં ભાગ લેશે। એના અંદર એમડી, એમબીબીએસ, ફિઝિશિયન બધા જ ડોક્ટરો હાજર છે, તમામ એમનો સ્ટાફ પણ હાજર છે અને સારી રીતે આ વેક્સિન કેમ્પ અત્યાર સુધી ચાલી રહ્યો છે અને આગળ પણ ચાલશે એવી આશા રાખું। બિલકુલ ફ્રીમાં છે, 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વગર આ કેમ્પ ચાલે છે। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ, ગુજરાત, સુરત।